નમસ્કાર, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું બીડી તિરગર સુઈ વડનગર આઈટીઆઈમાં ચાલતા ઓટો સેક્ટર અંતર્ગત આજે એન્જિનના દરેક ભાગોને સાચા ક્રમમાં ફિટ કરવા તથા દરેક નટ બોલ્ટને સર્વિસ મેન્યુઅલ પ્રમાણે યોગ્ય ટાઇટિંગ ટોર્કથી ટાઇટ કરવા તે વિશે સંપૂર્ણ માર્ગદર્શન આપીશ। એના માટે આપણે એન્જિનનો દરેક ભાગ અત્યારે હાલ ખુલ્લી પોઝિશનમાં જ છે। જેમ આપણે જોઈ રહ્યા છીએ તેમ તાલીમાર્થી મિત્રો આપણી પાસે ફોલ સેન્ટર બ્લોક છે। હવે એની અંદર આપણે કયા ટૂલ્સનો ઉપયોગ કરીશું તે જોઈ લઈએ। ટ્રેનિંગ ટૂલકિટની અંદર ફિક્સ સ્પેનર, रिंग स्पेनर, एलंकी सेट, बॉक्स स्पेनर सेट, प्लास्टिक हेमर, प्लायर, टी, रिंग ने बेसाडवानुं स्पेशल पुरर, रिंग एक्सपेन्डेबल अने रेचेट गन। नट बोल्ट ने टाइट करवा माटे आपणे बेटरी गननो उपयोग करीशुं जे स्पीडी टाइट थईने फिट थई जशे। अने बीजुं जो बेटरी गन ना होय तो आपणे वर्कशॉपनी अंदर एयर कॉम्प्रेसर में एयर आती है एट एयर गन लगायेली होय तो एयर गन थी भी अपने नट बोल्ट टाइट करीशुं। दरेक नट बोल्ट ने कंपनीना स्पेसिफिक मुजब तेनी टॉर्क रेंज यूज करीने योग्य टॉर्क मारीशुं। हवे आपणे ब्लॉक ने योग्य रीते व्यवस्थित जग्याए गोठवीशुं। जो आपणी पासे आवी स्पेशल टूलकिट वाळो जग्या होय तो आपणे स्टेन्ड पर लईने करीशुं अथवा फ्लेट जग्या पर व्यवस्थित चोख्खा कपड़ा पर गोठवीने फ्लेट जग्या पर ज्यां लाकडानी उबेटनो उपयोग करीने आपणे योग्य जग्याए ब्लॉकने मूकीशुं। तेना अंदर साफ सफाई माटे आपणे डीजल, पेट्रोल, केरोसीन अथवा कोई एवुं लिक्विड होय के जे एने व्यवस्थित योग्य साफ करी शकाय ए प्रमाणे लिक्विड थीने आपणे व्यवस्थित साफ करीने दरेक पार्ट्सने छूटा पाडीने योग्य कंडिशनमां योग्य ट्रेनी अंदर योग्य नट बोल्ट साथे व्यवस्थित एने गोठवीशुं, जेथी करीने आपणे ज्यारे एंजिन फिट करता होय त्यारे कोईपण जातनुं डस्टिंग एना अंदर जाय नहीं अने व्यवस्थित साफ सफाई थई जाय। एना माटे कॉटन वेस्ट यूज करो तो एवो कॉटन यूज करवानो जेमांथी रूसा के अन्य कोई पार्टिकल्स निकलता न होवा जोईए। ऑइल कूपीथी बी आपणे एने प्रॉपर ऑइलिंग करीशुं। दरेक पार्टने योग्य रीते साफ सफाई करीने व्यवस्थित हवानुं प्रेशर मारीने ऑइलिंग ग्रीसिंग करीने आपणे गोठवेला छीए। एंजिन ने आपणे नीचेना भागथी शरूआत करीशुं फिट करवानी, ज्यां एने अंदर बेरिंग लागशे, क्रेंकशाफ्ट लागशे अने करंटिंग रोडनी उपरनी बेरिंगो बधुं फिट थशे। हवे आपणे जे कलर कोड आप्यो छे ए प्रमाणे बेरिंग जे साइजनी एनी लिमिट साइज अने स्टान्डर्ड साइज नक्की करेली होय ए प्रमाणे आपणे बेरिंगो बेसाडीशुं वन बाय वन। आ होल खास चेक करवानो। हवे जेम आपणे जोई रह्या छे आ होलनी सामे ज होल सेट कर दीधा छे। हवे लगावीशुं। थर्ड वर्जननुं काम ए छे के जे क्रेंकशाफ्ट छे तेनो बेलेन्स जळवाई रहे, एनी एंड प्लेट जे छे ए पण व्यवस्थित जळवाई रहे એટલા માટે આપણે થ્રસ્ટ પોર્શનને બેસાડીશું। હવે આપણે આના પર બેસાડીશું ક્રેન્કશાફ્ટ। ઓઇલ જેટલું મેક્સિમમ વાપરશો એટલું એન્જિન માટે સારું રહેશે, તમને સ્પીડલી મોમેન્ટ કરી શકશે।
એકવાર આમ ફ્રી ચેક કરી લેવાનું કે જે બેસાડી છે બરાબર બેસાડી છે કે નથી બેસાડી, પ્રોપર થાય છે કે નહીં થતી, એ તમારે ચેક કરી લેવું. હવે આપણે એના પર 1 by 1 જે મેઇન જનરલ બેરિંગ છે તે આપણે બેસાડીશું. 1, 2, 3, 4 અને R એ રીતે નક્કી કરેલી હોય છે. સર્વિસ મેન્યુઅલમાં જોઈ લેવાનું કે એની પોઝિશન કઈ રીતે આવે છે, એ પ્રમાણે આપણે ચેક કરી લેવાની. જ્યારે બેરિંગ બેસાડતા હોઈએ છીએ ત્યારે તેને પણ આપણે વ્યવસ્થિત ઓઇલિંગ કરી દેવું. એના પર 1 અને એરો હંમેશા ટાઈમિંગ સાઈડ જાય એ ચેક કરી લેવું. બે નંબર એરો ટાઈમિંગ સાઈડ એ રીતે આપણે દરેકને લગાવી દઈશું. મેઇન જનરલ બેરિંગ જે છે તેના પર આપણે નવી નાખતા હોય ત્યારે પણ સાવચેતીથી નાખવાની હોય છે. એના પર કોઈ માર્કિંગ કે કોઈ વસ્તુનું સ્ક્રેચ કે લીસા લીટી નથી એ જોઈ લેવાનું. નવી નાખતા હોય તો પણ એને પ્રોપર ઓઇલિંગ તો કરવાનું જ. આમ દરેક નટ બોલ્ટને આપણે એના બોક્સ પેનર સેટથી ઉપયોગ કરીને એલ ટામીનો ઉપયોગ કરીને આપણે જસ્ટ ટાઈટ કરી દઈશું. સર્વિસ મેન્યુઅલમાં જોઈ લેવું કે પહેલાં કઈ બોલ્ટ ટાઈટ કરવો અને કયો બોલ્ટ પછી કરવો એ ખાસ આપણે સર્વિસ મેન્યુઅલમાં ચેક કરી લેવું. સૌપ્રથમ ક્રોસમાં ફિટ કરવાનું. હવે આપણે જ્યાં લાગે ત્યાં જરૂરી રીતે ટાઈટ કરી દઈશું. હવે આપણે જે બોલ્ટ પર લાગ્યું છે તે સ્પેશિયલ ટૂલ્સનો ઉપયોગ કરીશું. સર્વિસ મેન્યુઅલમાં જોઈ લેવું કે જે તમે એન્જિન પર કામ કરી રહ્યા છો એ એન્જિન પર જે ક્રેન્કશાફ્ટ પર જે લાગે છે ટોર્ક એ કેટલાનો છે તે ટોર્ક આપણે સેટ કરીને જ એને ટોર્ક રેન્ચથી ટાઈટ કરવું. પહેલાં આપણે બે સાઈડને ટાઈટ કરીશું, પછી વચ્ચેવાળી, પછી આ. સર્વિસ મેન્યુઅલમાં પણ જોઈ લેવું કે તમને પહેલાં કઈ બેરિંગ ટાઈટ કરવાનું કહે છે. ડિજિટલ હોય તો સર્વિસ મેન્યુની અંદર બઝલનો અવાજ આવશે, અથવા મેન્યુઅલ ટાઈપ હોય તો એમાં કટ એવો અવાજ આવશે જે તમારે ધ્યાન દઈને ટાઈટ કરવાનો. આ રીતે આપણે ટોર્ક રેન્ચનો ઉપયોગ કરીશું. તો આ રીતે આપણે ક્રેન્કશાફ્ટને એની પોઝિશન પર ફિટ કરી દીધી છે. ક્રેન્કશાફ્ટને પિસ્ટન બેસાડવા માટે હવે આપણે રેડી કરી દીધી છે. તેને આપણે જે ફર્સ્ટ ને ફોર્થ વાળો જે ભાગ છે તેને આપણે ઉપર ટોપ પોઝિશનમાં લાવીશું. હવે આપણે પિસ્ટન બેસાડવાનું શરૂઆત કરીશું. પિસ્ટન બેસાડવા માટે પહેલાં તો આપણે પિસ્ટનને કનેક્ટિંગ રોડ સાથે આપણે ફિટ કરી દીધેલો છે. એના પર આપણે ઓઇલ રિંગ, કોમ્પ્રેસર રિંગ અને બીજી કોમ્પ્રેસર રિંગ એમ 3 રિંગો બેસાડેલી છે. હવે આપણે પિસ્ટનને બેસાડીશું. પિસ્ટનની અને કનેક્ટિંગ રોડને ફિટ કરેલો જ છે. હવે આપણે
જે કરંટિંગ રોડની મેઇન બેરિંગ છે, મેઇન બેરિંગને બી ઓઇલિંગ કરી દેવું. એન્જિન ફિટ કરતા હોય ત્યારે એના ડાયમેન્શન પ્રમાણે નક્કી કરેલા પ્રમાણે પિસ્ટન કરંટિંગ રોડની જે મેઇન બેરિંગ છે એના પર આપણે ઓઇલિંગ કરી દઈશું અને ઓઇલિંગ કર્યા પછી આપણા કરંટિંગનો હોલ છે એ પણ એની પોઝિશન પ્રમાણે નીચે ક્રેન્કશાફ્ટ પર સેટ થાય એ રીતે ગોઠવીશું અને અહીંયા જે કરંટિંગ રોડ અને પિસ્ટન રોડને જે જોઈન્ટ કરતી બેરિંગ છે તેની પણ આપણે મોશન ચેક કરી લઈશું. એનું જે પ્રોપર લોક છે તે પ્રોપર ફિટ થયેલું છે કે નથી થયેલું તે પણ આપણે ચેક કરી લઈશું. હવે આપણે રીંગો બેસાડી છે, દરેક રીંગને 120 ડિગ્રીએ સેટ કરીશું. સેટ કર્યા પછી પિસ્ટન પર માર્કિંગ આપેલો હશે, આ ટાઈપનો માર્કિંગ હશે અથવા એરો માર્કિંગ હશે. અલગ અલગ કંપનીના મેન્યુઅલ પ્રમાણે એના પર પિસ્ટનનું માર્કિંગ હોય એ પ્રમાણે આપણે પિસ્ટનને સેટ કરીશું. પિસ્ટનને નવા નાખીએ કાં એની સ્ટાન્ડર્ડ સાઇઝ કે એની લિમિટેડ સાઇઝ જે પ્રમાણે નક્કી કરેલું હોય એ પ્રમાણે આપણે પ્રોપર ચેક કરી લેવો. ક્યાંય ઘસારો, વેર, ટેપરિંગ ક્યાંય થયું નથી ને એ ખાસ ચેક કરી લેવું. હવે આપણે પિસ્ટનને બેસાડીશું. આનું સ્પેશિયલ ટૂલ્સ છે જેનાથી અંદરની જે ઓઇલ રિંગ ને કોમ્પ્રેસર રિંગ છે એ પણ પ્રેસ થશે. પણ એટલું ધ્યાન રાખવાનું કે પિસ્ટનની અંદર જે રીંગો છે એનું જે ડિગ્રી નક્કી કરી છે 120 ડિગ્રી એ ફરી જવી જોઈએ નહીં, એક જ સીધી લીટીમાં આવી જોઈએ નહીં. જો સીધી લીટીમાં આવશે તો ઓઇલ, કોમ્પ્રેસર એ બધું ભેગું થઈ જશે અને બેક ફાયરની પોઝિશનો રહેશે અને ગાડી એન્જિન ઓઇલ ખાતી થઈ જશે. કેમ કે ઓઇલ સીધું તમારે કોમ્પ્રેસરમાં થઈને સીધું ઉપરના ભાગે ફેંકાશે. એટલે તમારે ખાસ ઓઇલ રીંગો વ્યવસ્થિત રીતે ફિટમેન્ટ થાય એ રીતે ગોઠવવી અને 120 ડિગ્રીએ રાખવી, સીધી લીટીમાં ક્યારેય રાખવી નહીં. એટલે જ્યારે આ બેસાડો ત્યારે પૂરતી કાળજી લેવાની રહેશે. હવે આપણે જેનું સ્પેશિયલ પુલર છે તેનો ઉપયોગ કરીને આપણે ઓઇલ રિંગ ખસે નહીં એ પ્રમાણે આપણે એને સેટ કરીને બેસાડી દઈએ છીએ. પિસ્ટન રિંગ કોમ્પ્રેસર પુલરથી આપણે પિસ્ટનને હવે બેસાડીશું. હવે એક જ ઝાટકાથી ઠોકી દઈએ. જેમ આપણે પિસ્ટન રિંગ કોમ્પ્રેસર એક નંબરના પિસ્ટન નાખી દીધો એવી રીતે આપણે 1 બાય 1 4 પિસ્ટનને એવી રીતે ફિટ કરીશું. જેમ હવે આપણે જોઈ રહ્યા છે તેમ બે પિસ્ટન લગાવી દીધેલા છે. જે પિસ્ટન બે લાગી ગયા છે તેને હવે આપણે એની મેઇન બેરિંગ એટલે મીન્સ કે કરંટિંગ રોડ બિગ એન્ડની બેરિંગ હવે આપણે લગાવી દઈશું. તો એરો માર્ક મુજબ હવે આપણે ટાઈમિંગ સાઈડે એરો રાખીશું અને જેમાં 1 લખેલું છે એવી નિશાની હશે એ નિશાની પ્રમાણે તમારે એને લગાવવાનું રહેશે. તે લગાવતા હોય ત્યારે પણ ઓઇલ કૂપીનો ઉપયોગ કરીને ઓઇલ લગાવીને એનો હોલ ખાસ ચેક કરી લેવો અને બેરિંગ કટ બેરિંગ જે છે એ પ્રોપર બેસી કે નથી બેસી તે પણ ચેક કરી લેવું. એના પર સ્ક્રેચીસ બેચીસ છે કે નહીં તે પણ ચેક કરી લેવું. આ રીતે આપણે બેસાડી દઈશું. બેસાડીએ ત્યારે એની આ ઘીસી પણ હોય છે જે સામસામે મેચ થઈ જાય છે આ હોલની અંદર, તે પણ આપણે જોઈ લેવાનું. એટલા માટે વપી હોલો છે કે બેગન બેરિંગ મોમેન્ટ ના કરી શકે, પકડેની જગ્યાએ રહે એટલા માટે. હવે જેમ આ બે પિસ્ટન નાખી દીધા છે એમ આપણે ક્રેન્ક શાફ્ટની પોઝિશન બદલીને ફરીવાર આપણે બીજા બે અંદરના પિસ્ટન છે તે લગાવી દઈશું. હવે આપણે જે બાકી રહી ગયેલા બે પિસ્ટન છે એને આપણે હવે લગાવી દઈએ. તો તમે જોઈ શકો છો પિસ્ટન અંદર એટલે કે બેસી ગયો છે. આપણે જોઈ રહ્યા છીએ તેમ 1 2 3 4 એમ દરેક પિસ્ટન એની પ્રોપર પોઝિશનની અંદર બેસી ગયો છે. હવે આપણે
જેમ કરંટિંગ રોડની મેઇન બેરિંગની જે 2 બેરિંગ લગાવવાની બાકી હતી તેને આપણે ફરી હવે લગાવી દઈશું. 1 અને 4ની લાગેલી હતી, હવે આપણે 2 અને 3ની લગાવી દઈશું. માર્કિંગ ખાસ ચેક કરીશું અને જ્યાં પ્રોપર બેસતું હોય એ રીતે આપણે એને પ્રોપર બેસાડી દઈશું. જેમ મેં તમને બતાવ્યું હતું કે 1 એક હશે તો એનો અડધું અને એનો અડધો ભાગ બીજા કરંટિંગ સાથે મેચ થયેલો હશે. 2 હશે તો T2 અડધો હશે અને અડધો જે નીચેનો ભાગ છે એ કરંટિંગ રોડ પર હશે. તો એ બંનેને મેચ કરીને પછી જ આપણે એની રીતે ફિટ કરીશું. હવે ટીની મદદથી આપણે દરેક બોલ્ટને વ્યવસ્થિત ટાઈટ કરી દઈશું. ટોર્ક રેન્જની મદદથી સર્વિસ મેન્યુઅલમાં કીધું હોય એ મુજબ એને ટોર્ક રેન્જથી આપણે ટોર્ક લગાવી દઈશું. એ આપણે ટોર્ક રેન્જ એ સેટ કરવાની થશે. એમ આપણે 4 કરંટિંગ રોડને એના ટોર્ક રેન્જ મુજબ ટાઈટ કરી દઈશું. દરેક પિસ્ટનને આ રીતે બેસાડીને પછી આપણે એની એકવાર પોઝિશન વ્યવસ્થિત ઉપર નીચે આવે છે કે નથી આવતો એ ફ્લેટ એરિયા પણ ચેક કરી લેવો. તો આ રીતે આપણે પિસ્ટનને કરંટિંગ રોડથી નીચે ક્રેન્ક શાફ્ટથી જોઈન્ટ કરીને ટાઈટ કરી દીધા છે અને આ રીતે આપણે પિસ્ટનને મોમેન્ટ પર ચેક કરી લીધી છે. હવે આના પર આપણે બેસાડીશું હેડ. બ્લોકને એનો જે સરફેસ પ્લેટથી ચેક કરી લેવો કે એ આઉટ છે કે નહીં. એના પછી આપણે હેડ ગાસ્કેટ જ્યારે બી એન્જિન બનાવો ત્યારે હેડ ગાસ્કેટ રિપ્લેસ કરી જ દેવું. જ્યારે હેડ ગાસ્કેટ રિપ્લેસ કરો છો ત્યારે તે પણ ચેક કરી લેવું કે હેડ ગાસ્કેટ જે એન્જિનનું છે તે એન્જિનનું જ હોવું જોઈએ. એના પર લિમિટ અને સ્ટાન્ડર્ડ સાઇઝ પણ નક્કી કરેલી હોવી જોઈએ. અથવા જેમ અલગ અલગ ગાડીમાં નોચ પ્રમાણે હોય છે, 1 નોચ, 2 નોચ અને 3 નોચ, અને કોઈ હેડ ગાસ્કેટનો નોચ પણ હોતી નથી. એ હવે નોચવાળો ભાગ આ સાઈડ બી આપેલો હોય છે. એમ દરેક ગાડીમાં હેડ ગાસ્કેટ એનું અલગ અલગ ડિઝાઇન પ્રમાણેનું હોય છે. હેડ ગાસ્કેટ લગાવો ત્યારે ખાસ ચેક કરી લેવાનું કે એ પ્રોપર વ્યવસ્થિત યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે બેસે. હેડ ગાસ્કેટ લગાવો ત્યારે ખાસ ચેક કરી લેવું કે એની ટોપ પોઝિશન ઉપર હોવી જોઈએ અને હેડ ગાસ્કેટ જે ગાડીનું હોય એ ગાડીના એન્જિનના મુજબ જ એની સ્પેસિફિકેશન મુજબ જ હેડ ગાસ્કેટ લગાવવું જોઈએ. હેડ ગાસ્કેટ પ્રોપર આમ બેસાડીને પછી આપણે હેડને એના પર બેસાડીશું. હેડની અંદર વાલ સ્પ્રિંગ, વાલનો લોક્સ આ બધું ફિટમેન્ટ થયેલું જ હશે તેવા આપણે હેડને આના પર આપણે પ્રોપરલી ડોવેલ સાથે મેચ કરીને બેસાડી દઈશું. આ એની ડોવેલ છે. આ ડોવેલ આ હોલની અંદર પ્રોપર બેસવી જોઈએ. હવે જેમ તમે જુઓ છો બ્લોકની ઉપર હેડ પ્રોપરલી ડોવેલ સાથે મેચ થઈને બેસી ગયું છે. હવે આપણે હેડના બોલ્ટ લગાવીશું. મેં જેમ મિત્રો તમને કીધું કે જ્યારે હેડના બોલ્ટ ટાઈટ કરીએ ત્યારે હંમેશા ક્રોસમાં ટાઈટ કરવાના. કોઈ પણ એક જ સાઈડથી વધારે ટાઈટ કરવું નહીં. જો એવું રીતે કરશો તો હેડ તૂટી જવાની અથવા તિરાડ પડવાની શક્યતા રહે છે. એટલે તમારે ખાસ કરીને એને ક્રોસમાં જ ટાઈટ કરવા અને ક્રોસમાં જ ફિટિંગ કરવાનું. હેડના બોલ્ટ લાગી ગયા છે તેને ટાઈટ કરવા માટે આપણે સેન્ટરથી ક્રોસમાં જઈશું. હવે જેમ આપણે જોઈ રહ્યા છે દરેક બોલ્ટને આપણે જસ્ટ ટાઈટ કર્યો છે. હવે એને નોર્મલી આપણે ચેક કરી લઈશું કે કોઈ બોલ્ટ લૂઝ તો નથી રહી ગયું ને. હવે આપણે એને ટોર્ક રેન્જની મદદથી જે સ્પેસિફિકેશન મુજબ ટોર્ક કીધો હોય મેન્યુઅલમાં એ મુજબ આપણે ટોર્ક રેન્જથી એને સેટ કરીને ટાઈટ કરી દઈશું. હવે આપણે તેને ટાઈટ કરવા માટે પ્રોપર ટોર્ક મારવો પડે. તેની માટે આપણે ટોર્ક રેન્જનો ઉપયોગ કરીશું. જેમ આપણે નટ બોલ્ટ ટાઈટ કર્યા એ પ્રમાણે જ એને પહેલાં ક્રોસથી ટાઈટ કરીશું અને અહીંયા એની પોઝિશન પર ટક દઈને અવાજ આવે એટલે સમજી લો કે પ્રોપર ટોર્કથી ટાઈટ થઈ ગયું છે. આપણે આમ ટોર્ક મારતા જઈશું. મારી પાસે હાલ તો ઇલેક્ટ્રિક છે, એમાં બઝરનો અવાજ આવશે
અને જો તમારી પાસે મિકેનિકલ ટાઈપની હોય તો અહીંયા ટક દઈને અવાજ આવતો હોય છે, તે ખાસ ચેક કરી લેવું. તેમ આપણે આ દરેક બોલ્ટને ટોર્ક મુજબ ટાઈટ કરી દઈશું. હવે આપણે બંને કેમશાફ્ટને લગાવીશું, ઇન્ટેક ક્રેન્કશાફ્ટ બેસાડીશું. એવી રીતે જ આપણે એક્ઝોસ્ટને પણ એ રીતે બેસાડી દઈશું. બેસાડીને આપણે ઓઇલ લાગે ત્યાં ઓઇલ લગાવી દેવાનું. હવે આપણે એક એક કેપ બેસાડતા જઈશું. કેમશાફ્ટ મૂક્યા પછી આપણે એ ચેક કરી લેવાનું કે પિસ્ટન ટીડીસી પર ના હોવો જોઈએ, લેવલિંગમાં હોવો જોઈએ, જેથી કરીને કેમશાફ્ટ વ્યવસ્થિત ફિટ થઈ શકે. જો પિસ્ટનની પોઝિશન અલગ હશે તો વાલ્વને ડેમેજ કરશે અને નુકસાન થશે. એટલે આપણે એને પ્રોપરલી જે માર્કિંગ કરેલું હોય એ માર્કિંગ પ્રમાણે એને સેટ કરી દેવો. હવે આપણે કેમશાફ્ટને કેપ દ્વારા ફિટ કરીશું. આ લગાવતા ત્યારે ધ્યાન આપવાનું કે આપણે આ એરો માર્ક્સ આપેલો છે એ એરો માર્ક ટાઈમિંગ સાઈડ હોવો જોઈએ. એરો માર્ક ટાઈમિંગ સાઈડ હોવો જોઈએ. આના પર 3 નંબર છે, આના પર આ 4 નંબર છે. તમે જોઈ શકો છો કે આના પર 3 નંબર આપેલો છે, આના પર 4 નંબર આપેલો છે. જેમ આપણે 1 નંબરને બેસાડ્યો એમ 2 નંબરને બેસાડ્યો એમ ઇન્ટેકનો હવે આપણે 3 નંબર ઇન્ટેકનો 3 નંબરની બેસાડીશું, ઇન્ટેકનો 4 નંબરની બેસાડીશું અને 5 નંબરની બેસાડીશું. એ રીતે આપણે એક્ઝોસ્ટનો 3 નંબર, 4 નંબર ને 5 નંબર એવી રીતે આપણે બેસાડીશું. તો ઇન્ટેક પર જેમ અહીંયા જેમ બતાવેલો છે 2 નંબર, 1 નંબર 2 નંબર એમ એરો માર્ક મુજબ અહીંયા 3 નંબર લખેલો હશે તો 3 નંબરને પણ આપણે આ રીતે બેસાડીશું. એમ આપણે 3 નંબરની સામે આઈ લખેલો હશે, 4 નંબરની સામે આઈ લખેલો હશે, એટલે એ સમજવાનું કે ઇન્ટેક વાલ્વની કેમશાફ્ટ પર એક કેપ લાગશે. એમ એક્ઝોસ્ટની પણ એ રીતે 1 નંબર ઈ, 2 નંબર ઈ, 3 નંબર ઈ, 4 નંબર ઈ, 5 નંબર ઈ એવી રીતે લગાવેલી હશે તે પણ આપણે એ રીતે ફિટ કરી દેવાની રહેશે. જેમ આપણે જોયું કે ઇન્ટેક એટલે કે આઈ લખેલી શાફ્ટ જે છે એ ઇનલેટ વાલ્વ પર લાગે છે, તેના પર આઈ લખેલું છે, એમાં 1, 2, 3, 4, 5 એવી રીતે આઈ લાગેલું છે. એ રીતે એક્ઝોસ્ટ પર પણ 1 by 1 E1, E2, E3 એ રીતે અલગ અલગ લાગેલું છે. તેને પણ આપણે પ્રોપર બેસાડતા પહેલાં ક્રોસમાં વ્યવસ્થિત ટાઈટ કરીશું, જે તમે જોઈ શકો છો. ટાઈટ થઈ ગયા બાદ આપણે તેને દરેક નટ બોલ્ટને આપણે ખેંચી લેવા. ખેંચી લીધા પછી આપણે ટોર્ક રેન્જની મદદથી જે ટોર્ક કીધો સ્પેસિફિકેશન મુજબ તે આપણે ટોર્ક લગાવી દઈશું. ટોર્ક એનો સેટ કરી દેવો. આમ દરેક પર ટોર્ક ચેક કરી લેવું. હવે આપણે ઇન્ટેક અને એક્ઝોસ્ટ જે કેમશાફ્ટ છે એ બંનેને આપણે આ રીતે ફિટ કરી દઈશું. ઇન્ટેક અને એક્ઝોસ્ટ શાફ્ટ જે છે ઉપરની કેમશાફ્ટ એને આપણે આ રીતે પાના વડે પકડીશું અને 14ની આ જે 2 નટ છે તેને એડજસ્ટ કરશું. એડજસ્ટ એ રીતે કરવાનું કે આ એરો માર્ક્સ જે છે અહીંયા માર્કિંગ આપેલું હશે બંને સાઈડ, એ માર્કિંગે સેટ કરવાનું. એ માર્કિંગે સેટ કર્યા પછી આપણી જે આ પોઝિશન છે આ એરો સાથે મેચ થવી જોઈએ. એટલે તમારું આ 2 અને આ 3નું જે માર્કિંગ છે એક જ પોઝિશનમાં વ્યવસ્થિત આવશે કીધું છે એ પ્રમાણે, તો તમારું ટાઈમિંગ પરફેક્ટ આવી જશે. જેમ માર્કિંગ એટલે કલર આપેલો હશે કાં કોઈ નિશાની હશે, એ ધ્યાને રાખીને આ જે ચેન ચેકર છે કેમશાફ્ટનું બંને ચેકર પર એનો એરો આપેલો છે અને ટાઈમિંગ ચેન પર માર્કિંગ હશે કલર કોડવાળું, એ તમારે સેટ કરવાનું. ત્યારબાદ આપણે ચેન ગાઈડને આપણે ફિટ કરીશું.
ચેન ગાઈડ એટલા માટે કે ચેન નીકળી ન જાય એટલા માટે. આ ટેન્શનરને આપવા ચેનને ટેન્શન આપવા માટે આ સાઈડને જ્યારે ગાઈડ લગાવતા હોઈએ ત્યારે 14નું સ્પેનર અહીં લગાવીને આપણે આ નટને વ્યવસ્થિત ફિટ કરીશું. એમ આમ લોડ આપીને નીચેનો હવે પિસ્ટન જે ટેન્શન આપે છે ચેનને તે પિસ્ટન આપણે લગાવીશું. એ પિસ્ટનનું કામ શું? ચેનને ટેન્શનર આપવાનું છે. એને 10ની ટી વડે હવે તેના નટ બોલ્ટને ટાઈટ કરી દઈશું. આ જે ટાઈટ થઈ રહ્યું છે 10ની ટીથી આ ભાગને ટેન્શનર કહીશું. ટેન્શનર પિસ્ટન, કેમ કે આ પિસ્ટન જે પોઝિશન કરે છે એટલા માટે સ્પ્રિંગ ટાઈપ અંદર હોય છે અને પિસ્ટન આને ગાઈડને લોડ આપે છે. લોડ આપવાથી ચેન ટાઈટ રહેશે. એની પોઝિશન અલગ અલગ સમયે જેમ જોઈએ તેમ પોઝિશન એની બદલતો રહેશે. પિસ્ટનની અંદર ખાંચ પણ આપેલી હોય છે, તેને ટેન્શનર બી કહી શકીએ આપણે. આમ આપણે આ ટાઈમિંગ ચેન પ્રોપરલી એની રીતે આપણે વ્યવસ્થિત ફિટમેન્ટ કરીને લગાવી દીધી છે. હવે આપણે જેમ માર્કિંગ કરેલું હતું એ પ્રમાણે આપણે ટાઈમિંગ ચેન વ્યવસ્થિત લગાવી લીધી છે. આઈબી માર્કિંગ જોયું હતું, અહીં પણ માર્કિંગ જોયું હતું, અહીં પણ માર્કિંગ જોયું હતું. એવું જે નીચે પણ માર્કિંગ આપેલું હોય છે તે પણ આપણે માર્કિંગ કરી દીધું છે. હવે આપણે જે લુબ્રિકેશન મળવું જોઈએ એ આ ઓઇલ ગેલેરીમાંથી ઓઇલ એની પર આવશે. જે કહેવાય કે હેડના ઉપર જે ઓઇલ બધું ફરતું હોય છે એ આ ઓઇલ ગેરીમાં થઈને પાછું એને ચેનને લુબ્રિકેશન કરશે. હવે આપણે લગાવીશું ટાઈમિંગ કવર. પુલીનો બોલ્ટ આપણે રિમૂવ કરી દઈશું. હવે આપણે ટાઈમિંગ કવરને આ રીતે પ્રોપરલી બેસાડીશું. જે આપણે જોઈ શકીએ છીએ વ્યવસ્થિત પ્રોપરલી ફિટ થઈ ગયું છે. હવે આના પર જે નટ બોલ્ટ લાગે છે તે આપણે નટ બોલ્ટ લગાવવાનું શરૂઆત કરી દઈશું. તો હવે આ રીતે આપણે ચેનને બધું વ્યવસ્થિત ફિટ કરીને ટાઈમિંગ કવર લગાવીને એક્ઝેક્ટ એનું જે સેટિંગ પોઝિશન હોય સેટ કરીને હવે આપણે દરેક બોલ્ટને ટાઈટ કરી દીધા છે. હવે આપણે જો આના બી સ્પેસિફિકેશન મુજબ લગાવી કીધું હોય કે ટોર્ક મુજબ ટાઈટ કરો મેન્યુઅલ મુજબ, તો એને જે તે ટોર્ક નક્કી કરેલો હોય ટોર્ક મુજબ એને ટોર્ક એનાથી ટાઈટ કરી દેવું. હવે આપણે જેમ ઉપરનો ભાગની એસેસરી જે મશીનરી લગાવવાની હતી તે આપણે લગાવી દીધી છે. હવે આપણે લગાવીશું ટેપેટ કવર. ઓરિંગ પણ ચેક કરી લેવી. આની પર ટેપેટ કવર ગાસ્કેટ આવતું હોય જરૂરિયાત મુજબ, જો જરૂરિયાત રિક્વાયર્ડ હોય તો ટેપેટ કવર ગાસ્કેટ પણ લગાવવું. અને પછી આપણે ટેપેટ કવરને આ રીતે આપણે ફિટ કરી દઈશું. ટેપેટ કવર આમ ફિટ કર્યા પછી એના પર જે બોલ્ટ લાગે છે તે આપણે બોલ્ટ લગાવી દઈશું. ટેપેટ કવર લગાવ્યા બાદ આપણે આ જે 4 છે ત્યાં સ્પાર્ક પ્લગ લગાવીશું. જેટલા સિલિન્ડર એટલા સ્પાર્ક પ્લગ લાગે. આમાં 4 સિલિન્ડર એન્જિન છે એટલે 4 સ્પાર્ક પ્લગ લાગે. હવે એના પર આપણે લગાવીશું ઇગ્નાઇટર. ઇગ્નાઇટર બહુ સેન્સિટિવ પાર્ટ્સ છે. જો તમે ગાડી વોશિંગ કરાવો ત્યારે ઇગ્નાઇટર પર પાણી ના જાય એ ધ્યાન દેવું, નહીંતર ઇગ્નાઇટર શોર્ટ થઈ જાય તો ગાડી જર્કિંગ અથવા બેકફાયર અથવા મિસિંગ ચાલે. એના કારણે કોઈ એક સ્પાર્ક પ્લગ પણ શોર્ટ થઈ શકે છે. એટલે જ્યારે ગાડી વોશિંગમાં કે ક્લિનિંગમાં મોકલો ત્યારે ઇગ્નાઇટર પર ખાસ ધ્યાન દેવું કે પાણીનો મારો ન થવો જોઈએ. હવે આપણે એક્ઝોસ્ટ મેનિફોલ્ડ છે એને આપણે લગાવી દઈએ. એક્ઝોસ્ટ મેનિફોલ્ડ લગાવતા પહેલાં એક્ઝોસ્ટ મેનિફોલ્ડ પર એ ગાસ્કેટ લગાવી દેવું. ગાસ્કેટ લગાવ્યા બાદ એક્ઝોસ્ટ મેનિફોલ્ડ લગાવી દેવો. નટ અને બોલ્ટ લગાવ્યા પછી એને આપણે ટાઈટ કરી દેવું. તો આ રીતે આપણે એક્ઝોસ્ટ મેનિફોલ્ડ લગાવી દીધો. હવે આપણે આના પર જેમ 4 સિલિન્ડર છે તો આના પર 4 ઇન્જેક્ટર જે છે અને આ કોમન રેલ, આ કોમન રેલ છે જેમાંથી પેટ્રોલ જશે અને ઇન્જેક્ટર પર
સ્પ્રે કરીને આગળ જશે. એટલે હવે આપણે ઇન્જેક્ટરને આ રીતે આપણે ફિટ કરીશું. ઇન્જેક્ટરની ઓરિંગ ખાસ લીકેજ ના થઈ ધ્યાન દેવું. હવે આપણે એના પર ઇન્ટેક મેનિફોલ્ડ લગાવીશું. ઇન્જેક્ટર લાગી ગયા, કોમન રેલ લાગી ગઈ, ઇન્ટેક મેનિફોલ્ડ લાગી ગયો. હવે આપણે નીચેનો ભાગ જે ચેમ્બર સાઈડનો કે ઓઇલ પાનવાળો ભાગ જે લાગે છે, હવે આપણે એને લગાવવાની શરૂઆત કરીશું. હવે આપણે જે મેઇન બેરિંગ જે ક્રેન્ક શાફ્ટની પાછળ અને ફ્લાયવ્હીલની વચ્ચેના ભાગમાં જે મેઇન ઓઇલ સીલ લાગે છે એ ઓઇલ સીલ લગાવીશું. ઓઇલ સીલ લગાવતા પહેલાં જ્યારે એન્જિન બનાવીએ ત્યારે ઓઇલ સીલ બદલી નાખવી અને નવી સરથી વ્યવસ્થિત ફિટ કરવી. એમ મેન ઓઇલ સીલ લગાવ્યા પછી એના પર જે નટ આવે છે એ નટને લગાવી દેવી અને આ રીતે ટાઈટ કરી દેવું. હવે આપણે લગાવીશું ફ્લાયવ્હીલ. ફ્લાયવ્હીલના બોલ્ટ લગાવી દીધા છે. હવે એને આપણે રિંગ સ્પેનરના પાનાથી ટાઈટ કરી દઈશું. ફાઇલ બોલ્ટને ટાઈટ કર્યા પછી તેને સ્પેસિફિકેશન મુજબ ટોર્ક રેન્ચથી એને ટોર્ક આપીને જ ટાઈટ કરવા. હવે આપણે ઓઇલ પાન એટલે કે ઓઇલ ચેમ્બરને નીચેના ભાગમાં ફિટ કરીશું. તેના પર આપણે અંગાડી પ્રોપરલી સિલેન્ટ અથવા એનું ગાસ્કેટ લગાવવાનું થાય તો ગાસ્કેટ લગાવીશું. ત્યારબાદ આપણે એને આમ પ્રોપરલી વ્યવસ્થિત બેસાડીને એડજસ્ટ કરીને તેના નટબોલ્ટ વડે તેને લગાવી દઈશું. હવે એને આપણે રેચેટ ગન વડે ટાઈટ કરી દઈશું. એમ આપણે દરેક બોલ્ટને વ્યવસ્થિત ક્યાંય લીકેજ ના થાય એ રીતે આપણે ઓઇલ પાનને એટલે કે ઓઇલ ચેમ્બરને વ્યવસ્થિત ફિટ કરી દઈશું. હવે આપણે એન્જિનને પોતાની મૂળ સ્થિતિમાં લાવી દઈશું. હવે આપણે ક્રેન્ક શાફ્ટની મેઇન પુલીને બેસાડીશું. ત્યારબાદ વોટર પંપ પુલીને બેસાડીશું. આમ પુલી વ્યવસ્થિત લાગી જાય પછી આપણે એની પર આપણે ઓલ્ટરનેટર બેલ્ટ લગાવીશું. ઓલ્ટરનેટર પણ ચેક કરી લેવાનું કે કોઈ નટબોલ્ટ ઢીલો તો નથી ને, એ ખાસ ચેક કરી લેવું. હવે આપણે બેલ્ટ લગાવીશું. બેલ્ટના દાંતા અને શાફ્ટના દાંતા સાથે ફિટ કરવું. આ રીતે આપણે બેલ્ટ લગાવીને ટાઈટ કરીશું. મેઇન શાફ્ટની પુલી પર જે બોલ્ટ લાગ્યો છે તેને ફેરવીને હવે આપણે આમ પ્રેસ કરતાં કરતાં બેલ્ટને બેસાડીશું. બેલ્ટ એકવાર બેસી જાય પછી એની પ્રોપર પોઝિશન ચેક કરી લેવી કે કોઈ દાંતો મિસિંગ તો નથી થયો ને, એ ચેક કરી લેવું. આ રીતે આપણે બહારનો ઓલ્ટરનેટર બેલ્ટ ચડાવીને ચેક કરીને જોઈ લેવું. તો મિત્રો, આજે આપણે એન્જિનના દરેક ભાગને સાચા ક્રમમાં ફિટ કરવા તથા દરેક નટ બોલ્ટને સર્વિસ મેન્યુઅલ પ્રમાણે યોગ્ય ટોર્કથી ટાઈટ કરવા વિશે આપણે શીખ્યા. આશા રાખું છું કે આપ સૌને સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.